તો અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી પણ રહ્યા છે। ગઈકાલથી પ્રારંભ થયો। પોલીસની ફ્લેગ માર્ચ પણ યોજાઈ। ફ્લેગ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। પોલીસ કર્મચારીઓ પણ જોડાયા। ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 5000થી વધુ જવાનો તૈનાત છે। કંટ્રોલ રૂમ દ્વારા મેળાના સમગ્ર આયોજન પર નજર પણ રાખવામાં આવી રહી છે। મેળાના બંદોબસ્તમાં 5000થી વધુ પોલીસ જવાનોને જવાબદારી પણ સોંપવામાં આવી છે। ફાયર સિસ્ટમ પણ લગાવી દેવામાં આવી છે। 432થી વધુ સીસીટીવીથી અંબાજી મંદિરને સુરક્ષિત કરવામાં આવ્યું છે અને મેળામાં જુદી જુદી જગ્યાએ સી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત છે। પોલીસ ફાયર સિસ્ટમથી અગાઉ પકડાયેલા આરોપીઓ પર ચાંપતી નજર પણ રાખી રહી છે। તો આ તરફ નાના અંબાજી તરીકે જાણીતા ખેડ બ્રહ્મામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મંદિર પરિસરમાં જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે। મા અંબાના દર્શન કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી છે। નાના અંબાજીમાં દર્શન કરીને 2 લાખ ભક્તોએ મોટા અંબાજી તરફ પ્રયાણ કર્યું છે। 400થી વધુ સંઘે નાના અંબાજીમાં શીશ ઝુકાવ્યું છે। તો ભારે ઉત્સાહ સાથે માતાના દર્શને માઈ ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ઢોલ નગારા સાથે ભક્તો મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છે। મોટા અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, જેને પગલે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું ઘોડાપુર પણ ઉમટ્યું હતું। અરવલ્લીના ધોરી માર્ગો પર પદયાત્રા કરીને મા અંબાના આશીષ લેવા માટે જતા યાત્રિકો જોવા મળી રહ્યા છે અને બીજી તરફ મા અંબાના જયકારાથી અરવલ્લીની ગિરિમાળાઓ પણ ગુંજાવી રહ્યા છે। અંબાજી અરવલ્લીની ગિરિમાળાઓ પણ ગુંજી રહી છે અને બીજી તરફ પહાડી રસ્તા પર મોટા રથ ખેંચીને ભારે ઉત્સાહ સાથે મા અંબાના દર્શન માટે ભક્તો આગળ વધી રહ્યા છે। માઈ ભક્તો પગપાળા જઈ રહ્યા છે। આટલા મોટા રથ ખેંચી રહ્યા છે અને છતાંય આનંદ એટલો છે કે મોઢા પર સહેજ પણ થાક નથી વર્તાઈ રહ્યો। ત્યારે આ માઈ ભક્તો મોટા પહાડો પાર કરીને શ્રમ કરીને માના ખોળામાં વિશ્રામ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે। હાલ તો ગિરિમાળામાં અંબેના જયકારાથી ગુંજી ઉઠી છે। પર્વતોના વચ્ચે વાતાવરણમાં જાણે ભક્તિનો રસ ભળ્યો હોય તેમ લાગી રહ્યું છે। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હાલમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે। આજે મેળાનો પ્રથમ દિવસ છે અને આજે આપણે છીએ અંબાજીને જોડતા જે ધોરી માર્ગો છે, આ છે અંબાજી અને હિંમતનગરનો રસ્તો છે, જેની ઉપર માઈ ભક્તો જે છે બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। મહત્વની વસ્તુ છે કે આ અરવલ્લીની ગિરિમાળા છે અને અરવલ્લીની ગિરિમાળાઓમાં જે ઢોળાવવાળા રસ્તાઓ છે તેની પર બી આજે માઈ ભક્તો છે જય અંબેના નાદ સાથે આગળ વધી રહ્યા છે। તેમના મોઢા પર ખાડ જેવું નથી મળતું। આ એક ભાષાની હજુ આ મેળો સાત દિવસ ચાલના છે, જેની અંદર 30 લાખથી વધુ માઈ ભક્તો મા અંબા દર્શન કરવાના છે। અત્યારે અંબાજી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો અત્યારે પહોંચી રહ્યા છે અને બોલમાડી અંબેના નાદ સાથે અનેક રસ્તાઓ પણ ગુંજી ઉઠ્યા છે। અરવલ્લીની ગિરિમાળામાં જય અંબેના નાદ સાથે લોકો પદયાત્રા પણ કરી રહ્યા છે અને ભક્તોનું ઘોડાપુર પણ અત્યારે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે। માતાજીને માનવાથી હારું એ થાક નહીં લાગતો, સુખ શાંતિ પહોંચાડે। આટલા સુધી તો આવી ગયા હો, હજી થોડું બાકી પણ હજી સુધી થાક નહીં લાગ્યો। સરકારે બહુ આયોજન રાખ્યું છે, જમવાની સુવિધા સારી એટલે અમે અહીંયા જમવા આવ્યા હો। અંબાજી માતાજીના મંદિરે ધામ અને ફૂલ સેવા પણ મળી રહી છે। અંબાજી મંદિર ધામ ઉપર માતાજીના અને ખૂબ કૃપા છે, અમને થાક પણ લાગતો નથી અને મજા પણ આવે છે। અંબાજી અમે ઘોડાથી ચાલીએ છીએ અને અમે અંબાજી જઈ રહ્યા છીએ। વાટમાં અમને આ કેમ્પ મળ્યો। આ કેમ્પની સેવા સારી છે। અમે દર વર્ષે આ કેમ્પની સેવાનો લાભ લઈએ છીએ અને અમે 25 વર્ષથી ચાલીએ છીએ। અમારી મનોકામના પૂરી થાય છે। અંબાજીમાં અમારી મનોકામના સારી રીતે પૂરી કરે છે અને થાક પણ લાગતો નથી। તો ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થતાની સાથે જ અંબાજીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે પહોંચી રહ્યા છે। માઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। જોકે મેળાના પ્રથમ દિવસે 3 લાખથી વધુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા અને આજે બીજા દિવસે પણ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। અવિરત અંબાજીના રસ્તાઓ અને અરવલ્લીની ગિરિમાળા જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી છે। ભાદરવી પૂનમના મેળાને લઈ માઈ ભક્તોમાં
અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને પગપાળા જતા ભક્તોના ઘોડાપુરથી અંબાજીમાં રોનક જોવા મળી રહી છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અનેક ભક્તો પગપાળા અંબાજી આવી રહ્યા છે. અંબાજી ખાતે ધ્વજાઓ સાથે લાઇનમાં નિજ મંદિર સુધી માઈ ભક્તો પહોંચી રહ્યા છે અને મા જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી રહ્યા છે.